પંચાયત વિભાગ દ્વારા તાજેતરમાં વિવિધ જિલ્લા પ્રમાણે 12 સંવર્ગના માંગણાપત્ર જે છે એ મંગાવવામાં આવેલા. તેમાં ખાસ કરીને એક બહુ મોટી ભરતી જે છે એમાં થવા જઈ રહી છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ ગ્રામ પંચાયત તલાટી અને જુનિયર ક્લાર્ક. એમાં અલગ અલગ જિલ્લા પ્રમાણે તેમાં ક્યાં કેટલી જગ્યા ખાલી છે એ એમાં બતાવવામાં આવેલું છે. આ ઉપરાંત એમાં જુનિયર ફાર્માસિસ્ટ હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, ગ્રામ પંચાયત તલાટી આપણે જોઈએ એમ, પશુધન નિરીક્ષક, આંકડા મદદનીશ, સ્ત્રી આરોગ્ય કાર્યકર, મુખ્ય સેવિકા, નાયબ ચીટનીશ, બરોબર છે, ગ્રામ સેવક, લેબોરેટરી ટેકનિશિયન અને અધિક મદદનીશ ઇજનેર, ઇલેક્ટ્રિશિયન. આ બધી ભરતી જે છે એ અલગ અલગ જિલ્લા પ્રમાણે તેમણે માંગણાપત્ર જે છે મંગાવવામાં આવેલા છે. તો આ આંકડાના આધારે આપણે ગણી શકીએ કે ભાઈ લગભગ આટલી ભરતી જે છે એ આવવાની શક્યતા જે છે એ રહેલી છે. તો સૌથી પહેલાં આપણે ત્રીજી કોલમમાં ગ્રામ પંચાયત તલાટી છે તો તેની કેટલી ભરતી આવવાની છે એ આપણે જોઈએ. તો ત્રીજી કોલમમાં જોઈ શકીએ છીએ કે ભાઈ ટોટલ 1300 જેટલી પંચાયત તલાટી, બરોબર છે, તલાટી કમ મંત્રીની ભરતી જે છે એ થવા જઈ રહી છે. આ ઉપરાંત હવે આપણે જોઈએ જુનિયર ક્લાર્કની કેટલી ભરતી થવા જઈ રહી છે. તો જુનિયર ક્લાર્કનું 5મી કોલમમાં આપણે જોઈએ તો કેટલી ભરતી છે એ નીચે આપણે સ્ક્રોલ કરીને જોઈએ તો જોઈ શકીએ છીએ 3250 જેટલી જુનિયર ક્લાર્કની ભરતી જે છે એના માંગણાપત્ર મંગાવવામાં આવેલા છે. અને તલાટીની કેટલી ભરતી છે? 1300 ભરતી. એટલે ટોટલ આપણે ગણીએ તો કેટલી થાય? તો 4550 જેટલી જે છે પોસ્ટ ઉપર માંગણાપત્ર મંગાવવામાં આવેલા છે. અને આ ઉપરાંત અત્યારે કેટલી થયા? 4550. ઉપરાંત આ જ મહિનામાં અથવા આવતા મહિનાની શરૂઆતમાં 5550 જેટલી સીસીઈની ભરતી. આ સીસીઈની ભરતી છે અને આ પંચાયતની ભરતી છે, જેમાં તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતી આમાં આવવાની છે અને આ સ્પેશિયલ ક્લાર્કની ભરતી છે. આમ તમે ગણો તો તમે કેટલી ટોટલ ભરતી થાય? તો થશે 10,000 પ્લસ ભરતી જે છે આ થવાની છે, બરોબર છે. તમને એમ થતું હોય કે સાહેબ હું પોલીસમાં જે છે દોડી નથી શકતો અથવા મારી હાઇટ નથી થતી, બરોબર છે, તો એના માટે ખૂબ જ સારી તક છે. અને જે પોલીસ કોન્સ્ટેબલમાં જે તૈયારી કરી રહ્યા છે તો એના માટે તો બહુ સુવર્ણ તક છે. 13,000 ભરતી પ્લસ આ 10,000 એટલે કે 23,000ની ભરતી જે છે એમાં આવવાની પૂરેપૂરી આ વર્ષમાં જે છે સંભાવના છે, 100% સંભાવના છે. અને તૈયારી ચાલુ રાખશે એને ફાયદો તો થવાનો જ છે, બરોબર છે. અને જે ફિઝિકલી, બરોબર છે, માનો કે હાઇટ નથી થતી તો તેના માટે પણ 10,000થી વધારે ભરતી આ વર્ષમાં થવાની છે. મતલબ કે વર્ષ 2026 જે છે એ ભરતીનું વર્ષ થવાનું છે. એટલે હવે કોઈ બહાના એમ નહીં કાઢે કે સાહેબ આ વર્ષમાં જે છે મારે આ કોઈ બહાનાથી રહી ગયો છું, આમ થયું તો હું રહી ગયો છું, બરોબર છે. જે તૈયારી કરતા હોય છે એ આ ભરતીમાં 100% 10,000માં નામ આવી જ જવાનું છે. એટલે ખાસ હું એમ કહું છું કે તમે બધા વિષયો તૈયાર કરો, બરોબર છે. વિષયો તૈયાર કરશો તો તમે આ 23,000ની જે ભરતી જે છે એમાં તમારું નામ જે છે એક સીટ તમારા નામે થઈ જશે. એટલે આ જ એક મોટી અપડેટ હતી જે આપવાની હતી. આ ઉપરાંત જો તમે ગ્રામ સેવકની પણ 500 જગ્યા છે, આમાં પણ તમે ફોર્મ જો તમારે લાગતું હોય તો તમે ભરી શકો છો. આ રીતે વિવિધ 12 સંવર્ગની ભરતી જે છે એની અલગ અલગ જિલ્લા વાઇઝ મેં જે છે ટેલિગ્રામમાં PDF મૂકી દીધી છે. તો જલ્દીથી ટેલિગ્રામ ચેનલમાં આપણી જોડાઈ દેજો. ટેલિગ્રામ ચેનલનું નામ છે એજ્યુએન્જલ ઓફિશિયલ. શું છે? એજ્યુએન્જલ ઓફિશિયલ. આ રીતે તમે સર્ચ કરશો એટલે તમને આપણી ચેનલ મળી જશે. આ ઉપરાંત જો તમે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોને મેક્સિમમ જે છે તૈયારી કરતા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓ જો તૈયારી ન ચાલુ કરી હોય તો ચાલુ કરી દે, બરોબર છે. અને આ વિડીયો જે છે એને નીચે તમે કોમેન્ટ કરજો કે ભાઈ વિડીયો કેવો લાગ્યો અને હવે કઈ, બરોબર છે, ભરતીને લગતા આપણે વિડીયો ચેનલમાં મૂકવા જોઈએ એ તમે સજેસ્ટ કરજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.